નમસ્કાર, હું ડૉક્ટર દિલીપ પંચોલી, સિનિયર પ્રોફેસર ઓફ મેડિસિન તરીકે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને શિવશા મેડિકલ કોલેજમાં ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે સેવા આપું છું. આજે 4 માર્ચ એટલે કે વિશ્વ સ્થૂળતા દિવસ નિમિત્તે હું આપ સૌને સ્થૂળતા વિશે થોડી માહિતી આપવા માગું છું. સ્થૂળતા અથવા મેદસ્વીતા એટલે શું? એટલે આપણા શરીરમાં જે નોર્મલી ચરબીનું પ્રમાણ હોય છે એના કરતાં જ્યારે વધારે પ્રમાણમાં શરીરમાં ચરબી જમા થાય એને આપણે મેદસ્વીતા અથવા સ્થૂળતા કહીએ છીએ. તેના કારણોમાં સામાન્ય રીતે બહુ બેઠાડું જીવન, વધારે પડતું કેલરીયુક્ત ખોરાક એ આજના સાંપ્રત સમયમાં એ મુખ્ય સમસ્યા છે. એ ઉપરાંત અમુક હોર્મોનલ સમસ્યાઓ અને મોટે ભાગે એક વારસાગત કારણ હોય છે કે જેના માતા પિતા કુદરતી બાય બર્થ જ હેવી બોડીના કે સ્થૂળ હોય છે એને સ્થૂળતા આવવાની શક્યતા વધારે રહે છે. ઉપરાંત આજની જે લાઈફસ્ટાઈલ છે, ઊંઘનો અભાવ, વધુ પડતું જંક ફૂડ, એ બધા અન્ય કારણો એમાં ઉમેરાય છે. અગાઉ આપણે જૂના પિક્ચરોમાં જોતા હતા કે સ્થૂળ માણસ હોય, મોટા શેઠ હોય, શ્રીમંત હોય, એ ખૂબ સ્થૂળ અને જાડા હોય અને એ સ્થૂળતા એ શ્રીમંતાઈનું પ્રતીક હતું. પણ હવે આપ સૌ આ સાયન્ટિફિક રિસર્ચના આધારે જાણો છો કે સ્થૂળતાથી અથવા તો મેદસ્વીતાથી માનવીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ લગતી બીમારી, બ્રેન સ્ટ્રોક, કિડની ડેમેજ, ઉપરાંત પગના અને સાંધાના દુખાવો વહેલી ઉંમરે, નાની ઉંમરે થઈ જાય છે, જેનાથી ઓવરઓલ માણસની આવરદા પણ ઘટે છે અને એનું જે જીવન છે એ થોડું પથારીવશ થઈ જાય છે. તો આપણે સમયસર જો સ્થૂળતાથી બચીશું નહીં તો લાંબા ગાળે આપણને ખૂબ જ શારીરિક નુકસાન થવાની શક્યતા રહે છે. આપણે સ્થૂળતાથી બહુ સારી રીતે સહેલાઈથી બચી શકીએ છીએ એના માટે એક જીવનમાં નિયમિત વ્યાયામ જરૂરી છે. વધારે નહીં તો ઓછામાં ઓછું આપણે 30 મિનિટ માટે ચાલવાનું કે દોડવાનું કે તરવાનું કે જે યોગાસન, પ્રાણાયામ, જે કંઈ આપની ઉંમરના પ્રમાણે અનુરૂપ કસરત અને વ્યાયામ કરવો જોઈએ નિયમિત રીતે. બીજું, ખોરાકમાંથી જંક ફૂડ એકદમ ઓછું કરી નાખવું અને વધારે લીલા શાકભાજી, ફળો એનો ઉપયોગ કરવો. એટલે ડાયટ અને એક્સરસાઇઝ ઉપરાંત આપણે અત્યારે ખૂબ જ સાયન્ટિફિક સ્ટડીના આધારે સરસ મજાની રિસર્ચ કરેલી મેડિસિન્સ એટલે કે ટેબ્લેટ્સ ઉપલબ્ધ હોય છે જેનાથી આપણે વજન ઘટાડી શકીએ છીએ અને ખૂબ જ સરસ હેલ્ધી જીવન જીવવા માટે હું ફરી આપ સૌને સ્થૂળતાથી બચવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરું છું.